ચલો વિદ્યાર્થી મિત્રો, હજી થોડી વધુ ગણતરીઓ શીખીએ. અપૂર્ણાંક હોય ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરી શકાય એ પણ જોઈશું. તો આગળનું ઉદાહરણ જોઈએ. આપણને રકમ આપેલી છે. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો બે પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી અને તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી. તો આપણે હવે 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે શું એ આપણે જોઈશું. રાજ પાસે કુલ 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. તો સૌથી પહેલા આપણે 100નો ચોથો ભાગ શોધીશું. રાજ પાસેના 100 રૂપિયાનો ચોથો ભાગ બરાબર આપણે શું કરશું? 100નો ભાગાકાર કરીશું. આ તમારે રફ વર્ક કરવાનું છે. 4 1 4 4 2 8. બાદબાકી કરતા 10 માંથી 8 કાઢીએ એટલે 2 વધે. ઉપરથી 0 ઉતારીશું. 4 5 20. બાદબાકી કરતા 0 વધશે તો આપણો જવાબ છે 25. હવે જોઈએ કે રાજે કઈ કેરી ખરીદી છે. ચોથા ભાગની લંગડો કેરી ખરીદી. લંગડો કેરીનો ભાવ શું છે શોધો જોઈ. રાજારામ વેચે છે લંગડો કેરી 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. આપણને 25 રૂપિયા આપેલા છે તો 25ની કેટલી એ શોધવાનું છે. એટલે આપણે પદ મૂકીશું. લંગડો કેરી લંગડો કેરીનો શું ભાવ છે? 50 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ. હવે રાજ પાસે છે 25 રૂપિયા તો 25 રૂપિયાની કેટલી? ફરી એકવાર ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કરતા આપણને જવાબ મળશે 25 ગુણ્યા 1/50. 50 અને 25 બંનેના જો છેદ ઉડતા હોય તો ઉડાડીશું. અહીંયા લખીશું 5 5 અને 50 એટલે 5 10. હવે 5 5 ઉડે છે. અહીંયા 5નો ઘડિયો ફરી એકવાર બોલીએ તો 5 1 5 5 2 10 અથવા તો આમ પણ કરી શકાય 5 2 5 5 ઉડી ગયા. હવે ફાઇનલી શું વધેલું છે એ જોઈશું. 1/2. તો 1/2 કિલોગ્રામ. 1/2 એટલે કે અડધું. તો 1 કિલોગ્રામના અડધા કેટલા થશે? 500 ગ્રામ. હવે આપણે બીજો જવાબ શોધીશું. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો આ જ રીતે આપણે જોઈશું. 100 રૂપિયામાંથી 25 વપરાઈ ગયા. હવે વધ્યા છે 75 જે બાકીનો 3/4 ભાગ છે. તો આપણે લખીશું એને કઈ કેરી ખરીદી? કેસર. કેસર કેરી 150 રૂપિયા કિલો. સૌથી પહેલા આપણે લખીશું કેસર કેરી કેટલાની લીધી? તો કે 100 રૂપિયામાંથી એણે 25 વાપરી લીધા છે. 75ની લીધી. હવે આપણે આ જ રીતે પદ મૂકીશું. કેસર કેરી 1 કિલોગ્રામ કેટલાની છે? તો આટલા રૂપિયાની કેટલી આવે? આવી રીતે આપણે પદ ગોઠવી અને જવાબ શોધીશું. જુઓ, જે રીતે અહીંયા પદ છે એ જ રીતે અહીંયા પદ આવશે. કેસર કેરી કેટલા રૂપિયા છે? 150 રૂપિયાની 1 કિલોગ્રામ. તો આપણને કેટલા આપેલા છે? 75 રૂપિયા. તો 75 રૂપિયાની કેટલી લીધી હશે? ફરી એકવાર ચોકડી ગુણાકાર કરીશું. 150 આવશે છેદમાં, 75 ગુણ્યા 1 અંશમાં. હવે છેદ ઉડતા હોય એ ઉડાડીશું. સૌથી પહેલાં જોઈએ કે 75 છે અને 150 છે. કઈ રીતે થઈ શકે? 15 5 15 10. તો અહીંયા આપણે પહેલાં સંક્ષિપ્ત રૂપ આપીશું. હવે 15 15 ઉડી જશે.
શું વધ્યું? 5 અને 10. આપણને ખ્યાલ જ છે 5 2 10 થાય. ફરી એકવાર આપણા જવાબમાં 1/2 આવ્યું. 1/2 કિગ્રા એટલે કે 500 ગ્રામ. હવે આપણે આ જવાબને અહીં લખીશું. તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? તો આપણને જવાબ મળી ગયો છે 500 ગ્રામ. એટલે આપણે અહીંયા લખીશું. તેથી તેણે જો કિલોગ્રામમાં પૂછ્યું હોય, કિલોગ્રામમાં જ જવાબ લખવાનો હોય તો 1/2 લખીશું. એમ છતાં આપણે કૌંસમાં 500 ગ્રામ પણ લખીશું. 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી. અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી એનો જવાબ પણ આપણને 500 ગ્રામ મળેલો છે. એટલે કે 1/2 કિલોગ્રામ મળેલો છે. તો આપણે લખીશું. તેથી તેણે કેટલા કિલોગ્રામ, એના બદલે આવશે જવાબ 1/2 કિલોગ્રામ અથવા તો કૌંસમાં લખીશું 500 ગ્રામ કેસર કેરી ખરીદી. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે સરળ ગણતરીથી આપણે ગમે તેવા અઘરા દાખલાનો પણ જવાબ મેળવી શકીએ.